જે ખાખરા બન્યા છે ને આની છેલ્લે ખબર પડે ભાઈ. સંતણના ઝાડવા માથે વિશ્વાસી માથે એ ઘા કરાવ્યા મારા સેજો. સંતણના ઝાડવા માથે ઘા કરાવ્યા, વિશ્વાસી માથે ઘા કરાવ્યા, અને વિશ્વાસીને છેતરાય ને મારી નાત અને વિશ્વા મંત્ર લાગે. એક વનના લાકડા હોય, એક વનના ઝાડવા હોય મારા બાપ. સાસી પ્રીત્યું હંસાય કે વિપત પડે હારે એ ઉડી જાય. સાસી પ્રીત્યું પાણી શેવાળની પાણી હારે. પેલાના માણસો હતા ને એ ધીરુ મામા ખાલી કાંટો કાઢતા ને તો ગણ નતા ભૂલતા. અને હવે તો તમે સાંભળાની ખાળ કરીને એને પહેરાવી દો ને તોય બધું નકામું છે ભાઈ. આ તમારા મોઢે કાંઈ બોલે ને કાલે બીજું કાંઈ બોલતા હોય. પણ અમારા મુનાભાઈ બેલાવાળા ક્યારેક કહેતા હતા કે ભાઈ કોઈનું અન્ન ખાધું હોય ને મારા બાપ એનું ખોટું ન કરાય. કારણ કે એના 100 મહિના 12 મહિને 2 વર્ષે 1000 વર્ષેનો દાંત ખોતરો ને તો મને અન્નની કણકી નીકળે. અને ક્યાં એ સંધણ માથે ખાખરા બનીને ક્યાંય સંધણના ઝાડને કપાવશું નહીં. એક બાજુ ખાખરો, એક બાજુ સંધનું ઝાડવું. ટૂંકમાં વાત કરી દે મારે જગ્યાભાઈ નો ભાવ છે. મને કાનમાં ઓલી હેન્ડસ્પ્રે લઈને મને સંભળાવ્યું. મન કે ભાઈ એક થોડું કાંઈ વાંધો ને ભાઈ, દિવ્ય શક્તિ વિડીયો અમારે. અને સંધનના ઝાડવે હજારો પંખીડા જાતા હતા ને હજારો પંખીડા ઉભા. ખાખરે કોઈ નતું જાતું. એક વનના ઝાડવા હતા ને એટલે ખારખેદ ઉપડ્યો. હા, ખારખેદ ઉપડ્યો એટલે એક વનના ઝાડવા કેવા માંડ્યા બાપ ઓલું સંધનનું ઝાડવું હતું ભાઈ. એ ખાખરા ને કેશક ભાઈ તારે જોઈએ મારે જોઈ નહીં, પણ રવા દે, આવો ખેત રવા દે. હું તને કાંઈ કેતો નથી કે ના તારી ના બધા પંખીડા આવે છે, મારી પાસે કેમ કોઈ આવતું નથી? કે ભાઈ હું બોલાવા નથી જાતો. એ ભાવ દેખીને મારી સંધનની હુંવાશ દેખીને આવે કે ના મારા ખાખરે કોઈ ભાવ પૂછવાતું નથી. કેમ તારી જગ્યામાં હજારો પંખીડા બેઠા. કે ભાઈ મારી હુંવાશ જોઈને આવે છે કે ના, તો હવે તું જોઈ લે. કે અમારી ખાખરાની હવે ખબર પડે. એલા રેવા દે ને ભાઈ, એલા ઝાડવાની વાસા આવે હો ધીરમામાં. તું કે એ કરી દઉં, તું કે એ કરી દઉં, તું કે એ કરી ના, એમ નહીં. સમય આવે ત્યારે વાત. એમાં ઈંધણ કઠિયારો લાકડા કાપવા, વનના લાકડા કાપવા નીકળ્યો એટલે 17 વૈશાખ નો તડકો કે લના એ ખાખરાના સાયે ટાઢો સાયો છે ઘડીક વિહામો લો. અને ઓલો તો લાગ જોતો તો કેદી લાગ આવે એમ. હા, ખાખરો મારી નાચ વાસા ઉપડી ખાખરાને. ખાખરાને વાસા ઉપડી છે મારા શિરો. અને એની પેલા તો ઓલો ઈંધણ કઠિયારો લાકડા કાપવા છે ને હાથમાં કુવાડો કાપવા જાય તો વનના ઝાડવા તો ખડખડ ખડખડ દાંત કાઢતા હતા. એટલે ઈંધણ કઠિયારો બોલે તમે દાંત કાઢો છો, તમે હું સમજો છો? કે કાંઈ નહીં ભાઈ, તું જે કરી તારાથી થાય એ કરી લેજે. જા, તારાથી થાય એવું કોઈથી ન થાય.
કાંઈ વાંધો નહીં. ગયો વનમાં, પાછો ફર્યો ને, આખી વંદરા રોવા માંડી છે. ભાઈ તઈ ઓલા ઈંધણ કઠિયારા વનના ઝાડવાને પૂછ્યું કે બાપ જાતો તો તઈ દાંત કાઢતા હતા ને ભરતા ફર્યો તે કા રોવો છો? રોઈ છે ઈ હાટો ભાઈ, અમારા ને અમારા હાથા બન્યા ને મારા બાપ, એટલે મેં વનરા કપાહું. નકર તારા હાથમાં ખાલી કુવાડો હતો ને, કુવાડાથી મેં કાંઈ ન કપાત બાપ. અમારા હાથા બન્યા ને એટલો મેં કપાશું ભાઈ. એ તેથી મારા હસડાવ ખાખરાના વાસા ઉપડે કે ભાઈ આ તો કાયમ લાકડાના ભારા વેસે છે. આનાથી તને કેટલોક ફેર પડ્યો, કેટલાક પૈસા વાળો તો કાંઈ નહીં ભાઈ. કે 8 આનાનો 12 આનાનો ભારો વેસાય ને મારા છોકરાનું પેટ ભરું છું, કઈ ભેગું નથી થતું. એક કામ કર કે શું ઓલું સંદનનું લાકડું રહ્યું ને, સંદનનું ઝાડ, એ કાપીને વેચતો એના અમૂલ થાય મારી નાખે. એના મૂલ અમૂલ હોય, એની કિંમત નો થાય. એની હુવાશ આખા જગતની માલપા, સંદનની વાયુ આખા જગતની માલપા જાતી હોય. આની કિંમત નો થાય. ખાલી એક ડાળ કાપીને વેચ ને તોય તારી ભૂખ ભાંગી જાય. એલા કે છે એમ હોય કે હા ક્યાં સંદનનું ઝાડવું, જો હામ ઉભું ને સંદનનું ઝાડવું છે. આહા હા મિત્રો, એ સંદનનું ઝાડવું માટી મરી નાચ, એના પાંદડા રોવા મીઠા, સદનના પાંદડા એ રોવા. મારા બાપ એને ચિંતાના બસડાની થતી, તેના પંખીડાની ચિંતા થતી હતી. ઓલી પાછી હાંસ પડે એટલે કે આજ નહીં કે ત્યાં તો બધા પંખીડા બેઠા છે, કે ત્યાં કુવાડાનો ઘા કરી ઉડી જાય. આહા તારું સારું થાય, તારું થાય. મારા સંધાન માથે મને ઘા કરે, મારા પંખીડા હતા ઈ મારી નાદ ઉડવા મળશે. એક ને બે ને 3 ઘા કર્યા. પંખીડા એક પછી ઉડવા માંડ્યા. પણ ઓલા પાંખું વિનાના હતા ને, ઈ માળા માં રહી ગયા મારી નાદ. એ પાંખું વિનાના હતા, ઈ માળા માં રહી ગયા મારી નાદ. પાંખું વિનાના હતા, બાપી માળામાં રહી ગયા. ઓલું વાહણાનું ભોથું સંદનના ઝાડ વજન ઠેરાણું હતું ને, એના ગુણે બાપ. એટલે પંખીડા હું કે બાપ, અમે કેમ જઈએ મારી નાક, અમે ક્યાં ઉડીને જઈએ, અમારે હૈયે પાંખું ન મળે, અમારે હૈયે પાંખું. ક્યાંક સંદન નું ઝાડ હોય, ક્યાંક વડલો હોય. એટલે બાપ તઈ શું કે છે મારી નાથ? એ વડલો કહે કે વડલાયું હાલાગી મેલી દિયો ને જૂના મારા મારા, એ મારા વાલા.
પાખુના પંખીડા હતા ને મારી નાથ એ માળામાં રધન કરવા માંડ્યા. એના આહુડા ટપક 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 ટપક, એના આહુડા ટપક 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 ધરતી માથે પડવા માંડ્યા. અને વિપત આવે ને ભાઈ આ રોગનું ન થાય. પછી જેને પાખું નથી ને એ માળામાંથી રોવા માંડ્યા. અને એના માવતર હતા ને ઉપર ઉડવા માંડ્યા, ત્યાંથી રોવા માંડ્યા. અને એના આહુડા પડ્યા. અને મારીને જે વંદરામાં જે લાઈ લાગી હતી ને તઈ ઓલા પાખુના પંખીડા શું કહેતા હતા, આવી